સાથે જોડાઈ ગયા છે કારણ કે નીરજ સાથે ગ્લોબલ તો એક ડિસ્કશન કરવું જ પડે. નીરજ, ઘણા સેશન્સથી આપણે જોઈએ છીએ કે સ્થાનિક ઇવેન્ટ એટલી મોટી છે કે ગ્લોબલ ક્યુઝ થોડા આપણે અત્યારે જે છે એના પર ફોકસ નથી આપી રહ્યા અને ભારતીય બજાર પર વધારે ફોકસ છે, પરંતુ એના પર પણ હવે ફોકસ, કારણ કે ત્યાં પણ ઇલેક્શન તો છે જ, પરંતુ એ પહેલાં જે વૈશ્વિક બજારો તરફથી સંકેત છે ને, ખાસ કરીને કાલનું સેશન જે છે યુએસ માર્કેટ માટેને ગ્લોબલી શું કહી રહ્યું છે? એટલા માટે આપણે ચર્ચા નથી કરી રહ્યા, કારણ કે આજની મોટી એટલા માટે પણ મોટી ઇવેન્ટ છે, કારણ કે જ્યારે પણ એક દેશની સરકાર નક્કી થતી હોય ત્યારે 5 વર્ષ માટેની અહીંયાથી આર્થિક નીતિઓ, 5 વર્ષ માટેના નિર્ણયો, 5 વર્ષ માટેની એક દિશા નક્કી થતી હોય છે. અને બજાર આપણને ખબર છે કે શોર્ટ ટર્મની અંદર જે અમેરિકાના બજારમાં જે ઉતાર ચઢાવ આપણને જોવા મળતા હોય એના કરતાં તો વધારે ઇમ્પોર્ટન્ટ 5 વર્ષ માટેના આપણા ફંડામેન્ટલ ચેન્જીસ પણ હોય છે. એટલા માટે પરંતુ જો ગઈકાલે અમેરિકાના બજાર થોડાક ફ્લેટ આપણને બંધ રહેતા જોવા મળ્યા, મિશ્ર બંધ રહ્યા હતા. ડાઉની અંદર થોડો ઘટાડો હતો, S&P અને નાસ્ડેક આપણને તેજી સાથે બંધ થતા જોવા મળ્યા, અને ખાસ કરીને દિવસના નીચલા સ્તરેથી એક સારી એવી રિકવરી આપણને આવતી જોવા મળી અમેરિકાના બજારોની અંદર. એટલે આ એક વધારે મહત્વનું ફેક્ટર રહ્યું, કે કારણ કે મેન્યુફેક્ચરિંગ PMIના જે આંકડા છે એ નબળા આવતા જોવા મળ્યા છે, અને એને કારણે અહીંયાથી ખાસ કરીને આ દબાણ બનતું જોવા મળ્યું છે. હવે જો મેન્યુફેક્ચરિંગ PMIના આંકડા નબળા હોવા એનું એક મુખ્ય કારણ એ છે કે અત્યારે ડિમાન્ડ એટલી નથી આવી રહી. ડિમાન્ડ નથી આવી રહી એટલા માટે ઉત્પાદન અહીંયા ઓછું થઈ રહ્યું છે, અને એટલા માટે આંકડાઓની અંદર આપણને ઘટાડો જોઈ રહ્યા છે. એટલે ખાસ કરીને આ પણ એક અહીંયાથી ચિંતાનો વિષય એ લોકો માટે છે. જો કે એ લોકો તો રાહ જોઈને બેઠા છે કે એ લોકોના PMIના આંકડા ઘટે, કારણ કે ઘટે તો પછી એ લોકોના અંદર ત્યાં વ્યાજદરની અંદર આવનારા સમયની અંદર ઘટાડો આવતો જોવા મળી શકે. એટલે એના પર એક ખાસ ફોકસ છે. જો કે અમેરિકાનું અર્થતંત્ર અને ફેડ રિઝર્વ અત્યારે એક દ્વંદ્વ વચ્ચે ચાલી રહ્યું છે. મોંઘવારી તો ઘટાડવી છે, પરંતુ ગ્રોથ રેટ પણ ધીમો નથી કરવું. એટલે આ દ્વંદ્વ વચ્ચેથી કેવી રીતે નીકળવું એ એમના માટે એક બહુ મોટો ચેલેન્જ છે. જોકે ગઈકાલે ફરી એક વખત આપણને જે બોન્ડ યીલ્ડ છે એની અંદર થોડોક ઉછાળો જોવા મળ્યો. 10 વર્ષ જે બોન્ડ યીલ્ડ છે 4.49 પર પણ જતી જોવા મળી, એટલે એના પર પણ એક નજર રાખીશું. પરંતુ જે છેલ્લા કેટલા વખતથી યુએસ બજારની અંદર ઇન્વેસ્ટરોનો અને ટ્રેડરોનો એક ફેવરેટ સ્ટોક બની ગયો છે એ છે એનવીડિયાનો સ્ટોક. કારણ જો ગઈકાલે ફરી એક વખત આપણને 5% જેટલી તેજી એનવીડિયાના સ્ટોકની અંદર આવતી જોવા મળી. CEO જેન્સ હુઆંગના જે નિવેદન હતું એ નિવેદનને કારણે એક તેજી આવી, અને નેક્સ્ટ જેન AI પ્લેટફોર્મ લોન્ચ કરવા કંપની જઈ રહી છે, એટલા માટે ત્યાં આગળ એક ખાસ ફોકસ રહેવાનું છે. પરંતુ એ બધાની વચ્ચે આજના એશિયાના બજારો પર પણ એક વખત નજર કરી લો, કારણ કે ત્યાં પણ આજે આપણને થોડોક મિશ્ર કારોબાર જ રહેતો જોવા મળ્યો હતો. ગઈકાલે જુઓ આપણને નિક્કે અને શાંઘાઈ બંનેની અંદર થોડો ઘટાડો જોવા મળ્યો છે. હેન્સેંગ એક પોઝિટિવ ટેરેટરીની અંદર કામકાજ કરી રહ્યું છે. આ ઉપરાંત જ્યાં કોરિયાના, તાઇવાનના અને સ્ટ્રેટ ટાઇમ્સના બજારો છે ત્યાં પણ થોડુંક આજના દિવસે આપણને દબાણ આવતું જોવા મળી રહ્યું છે. હવે ગઈકાલના એક ઉછાળા બાદ આજે આપણને નિફ્ટી પણ એક પોઝિટિવ સંકેતો તો સવારથી થોડા આપી રહ્યું છે, કારણ કે જો આજે સવારે જ્યારે આપણે જોયું ત્યારે લગભગ 150 પોઈન્ટનો ઉછાળો આપણને નિફ્ટીની અંદર જોવા મળ્યો હતો. અત્યારે એ ઘટાડો થોડો ઓછો થયો છે, પરંતુ ગઈકાલની એક રેલી અહીંયાથી ખાસી મહત્ત્વની રહી છે. પરંતુ આજે હવે અહીંયાથી આપણા માટે પણ મહત્ત્વનું એ રહેશે કે કયા બેઠકો એવી છે, એટલે કેટલી બેઠકો અહીંયાથી બીજેપીને મળે છે, અને એના આધારે આજની એક રેલી નક્કી થવાની છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહીશું. એટલે વૈશ્વિક બજારોથી આમ તો આજે નબળા સંકેતો છે, પરંતુ આપણી જે આજની ઇવેન્ટ છે એ ઇવેન્ટ આજે કેવી પ્લે થાય છે બજારને અપેક્ષા છે, કારણ કે જો એક્ઝિટ પોલ પર તો બજારે એક રિએક્ટ કરી દીધું, પરંતુ હવે એક્ઝિટ પોલ પર રિએક્ટ કર્યા બાદ એકચ્યુઅલ રિઝલ્ટ કેવા આવે છે એના પર આજે બજાર આપણને ખાસ રિએક્ટ કરતું દેખાવાનું છે. તો આ બધા પર તો એક